હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું એક નવા ટેસ્ટમાં ખાટા ઢોકળા, જે તમે બાળકોને લંચ બોક્સમાં તેમજ તમે મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં બનાવીને ખાઈ શકો છો। એકદમ સિમ્પલ અને ટેસ્ટી રાગીના ઢોકળા। તો ચાલો બનાવીએ। નવા ખાટા ઢોકળા બનાવવા માટે આપણે 1 કપ જેટલો રાગીનો લોટ, એનાથી અડધો સોજી, દહીં, મકાઈ, ગાજર, કેપ્સિકમ, તલ, રાઈ, જીરું, મીઠું, મીઠા લીમડાના પાન, ધાણા અને આદુ મરચાંની પેસ્ટ લેશું। સૌ પહેલા આપણે ઢોકળા બનાવવા માટેનું બેટર બનાવીશું। એ માટે 1 કપ જેટલો આપણે રાગીનો લોટ લીધો છે। આ લોટ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે। તેમાં આપણે જેટલો રાગી લીધો છે તેનાથી 3/4 ભાગનો સોજી લેશું અને 1 નાનો કપ જેટલું ખાટું દહીં। આપણે જેટલું દહીં લીધું હતું તે જ વાટકીમાં એ માપથી પાણી લીધું છે। હવે પહેલા આ બંનેને આપણે સાથે મિક્સ કરી દઈએ, પછી જરૂર લાગે તો આપણે બીજા પાણીનો ઉપયોગ કરીશું। ખીરું આપણું સહેજ હજી ઘટ લાગે છે એટલે બીજો અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું। આ ઢોકળા એટલા હેલ્ધી બને છે કે નાના બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે આ ઢોકળા તો ખૂબ જ સારા છે। તો પાણીને આપણે આ બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। બધું જ આપણે સાથે મિક્સ કરી દીધું છે। હવે આ ઢોકળાના બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ માટે મૂકીશું। 10 મિનિટ પછી આપણે ચેક કરીશું તો જે આપણું ઢોકળા માટેનું બેટર છે તે સરસ રીતે પલળી ગયું છે। હવે આપણે આમાં બીજા મસાલા કરીશું। ઢોકળાને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે અમુક વેજીટેબલ નાખીશું। એમાં થોડું ઝીણું કટ કરેલું ગાજર, 1 નંગ ઝીણું કટ કરેલું કેપ્સિકમ, થોડા કાચા મકાઈના દાણા, આદુ મરચાંની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું તેલ। વેજીટેબલને આપણે આ બેટરમાં સાથે મિક્સ કરી દઈએ। તમે તમારા આમાં ટેસ્ટ પ્રમાણે વેજીટેબલ વધુ ઓછા કરી શકો છો, અથવા તો આમાંથી જે વેજીટેબલ ન ભાવે તે વેજીટેબલને તમે સ્કીપ પણ કરી શકો છો। ઢોકળાને સોફ્ટ કરવા માટે આપણે અડધી ચમચી ઈનો લેશું અને 1 ચમચી પાણી નાખીને ઈનોને બેટરમાં સાથે મિક્સ કરી દઈશું। આપણે એક તેલથી ગ્રીસ કરેલી પ્લેટ લીધી છે, તેમાં આપણે જે આ ઢોકળાનું બેટર તૈયાર કર્યું છે તે નાખીશું। હવે આ ઢોકળાની પ્લેટને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું। સ્ટીમર આપણું સરસ ગરમ થઈ ગયું છે। તેમાં આપણે જે આ ઢોકળાની પ્લેટ છે તે મૂકી દઈશું અને આ પ્લેટને 10 થી 15 મિનિટ અથવા તો જ્યાં સુધી ઢોકળા બરાબર સ્ટીમ ન થાય ત્યાં સુધી સ્ટીમ થવા દઈશું। મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરીશું તો આપણા ઢોકળા સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને આપણે સહેજ ઠંડી થવા દઈશું। વઘાર કરવા માટે આપણે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ લેશું અને તેલને આપણે સરસ રીતે ગરમ થવા દઈશું। તેલ સારું ગરમ થાય પછી અડધી ચમચી રાઈ, બધી સરસ રીતે ફૂટી જાય પછી અડધી ચમચી જીરું। ગેસની ફ્લેમ બંધ કરીશું અને પછી તેમાં આપણે 1 ચમચી જેટલા તલ અને 6 થી 7 મીઠા લીમડાના પાન નાખીશું। તૈયાર કરેલા વઘારને આપણે ઢોકળાની પ્લેટ પર સરસ રીતે પાથરી દઈએ। વઘારને આપણે સરસ રીતે પાથરી લીધો છે। હવે આપણે આ ઢોકળાના પીસ કરીશું। તમે તમારા મનપસંદ પ્રમાણે ત્રિકોણ, લંબચોરસ અથવા તો ચોરસ પીસ કરી શકો છો। તેની ઉપર આપણે થોડાક લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું। ઢોકળા આપણા સરસ તૈયાર થઈ ગયા છે। હવે આપણે ઢોકળાને બહાર કાઢીને જોશું તો આ ઢોકળા સરસ એકદમ સોફ્ટ અને પોચા થાય છે। હવે આ ઢોકળાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ। ફ્રેન્ડ્સ, તૈયાર છે કેલ્શિયમથી ભરપૂર તેમજ વેટ લોસ માટે બનાવીને ખાઈ શકાય તેવા રાગીના ઢોકળા। આ ઢોકળાને મેં અત્યારે ગ્રીન ચટણી જોડે સર્વ કર્યા છે। તમે તેને ટમેટો કેચઅપ સાથે પણ લઈ શકો છો। તો બનાવવામાં સિમ્પલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી રાગીના ઢોકળાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।